અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા મેગા ડેમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગોને અડચણરૂપ બનેલા ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ગંગાસર તળાવ વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ બાંધકામ હટાવવામાં આવ્યા હતા। આ કામગીરી અંતર્ગત ઢુંડિયા પીર બાવાની દરગાહ સહિત રસ્તા પર આવેલા અન્ય દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આશરે 500થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા। ઉપરાંત 4થી વધુ જેસીબી મશીન, ડમ્પર અને અન્ય જરૂરી વાહનોની મદદથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા વિરમગામથી તિરંગા સર્કલ સુધીના માર્ગ પર આવેલી અડચણોને દૂર કરી માર્ગને ખુલ્લો અને સુગમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર રસ્તા વિસ્તરણ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ કાર્યવાહી જરૂરી હતી। મોટા પાયે હાથ ધરાયેલી આ કાર્યવાહીના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી હતી। દબાણ દૂર થયા બાદ માર્ગોને પુનઃવ્યવસ્થિત કરી વાહન વ્યવહારોને સરળ બનાવવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભાવિક પટેલ, વિરમગામ ટાઉનમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે 17 આજે ગંગાસર 3 રસ્તાથી રૈયાપુર 3 રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સાંકડો હતો। તે આ રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા। તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। તો કાયદોની વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કોઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી। અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બંદોબસ્તમાં તમામ સમાજનો અમને પૂરો સહકાર મળ્યો છે અને આવનારા સમયમાં પણ આ સહકાર અમે અપેક્ષિત રાખીએ છીએ। જી, આજરોજ વઢવાણ સુરેન્દ્રનગર વિરમગામ સ્ટેટ હાઈવે 17 ઉપર વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો। ફક્ત એક જ વાહન પ્રસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। ઘણા સમયથી, ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે, એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાનના અમુક સ્ટ્રક્ચર્સ હતા, જેને આજે દૂર કરી અમે શાંતિપૂર્ણ માહોલમાં હું પ્રાંત અધિકારી, મામલતદાર, અમારી સમગ્ર ટીમ, આરએનબીના ડી વિપુલ ઓઝા અને એમની સમગ્ર ટીમ અને શ્રી તપન ડોડિયા ડીવાયએસપી વિરમગામ અને એમના રાહબરી હેઠળ મોટો પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને આજે આ પ્રક્રિયા સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્વક થઈ છે અને અમે આ કામગીરી ખૂબ ઝડપથી પૂરી કરી છે। આગળનું ડિમોલેશન કયા પ્રકારનું રહેશે કેવું? આપ જોઈ શકો છો એમ 60-70% ડિમોલિશનનું કામ પૂરું થયું છે અને થોડુંક બાકી છે, જે અમે આવનારા કલાકોમાં પૂરું કરીશું।